નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગામના ખેડૂતોની સરકાર સામે આંદોલનની ચીમકી। વડગામ તાલુકાના મગરવાડા ગામે કિસાન સંઘ અને ખેડૂતો વચ્ચે યોજાઈ બેઠક। આ બેઠકમાં ગામડાઓના તળાવ ભરવા, બટાકામાં સબસિડી આપવા તેમજ બેંકોમાં ધિરાણ ભરવા સમયે થતી હેરાનગતિ મુદ્દે કરાઈ ચર્ચા। સરકાર દ્વારા તળાવ ભરવા માટે પાઇપલાઇન નાખવામાં આવી, પરંતુ હજુ સુધી તળાવ ભરાયા નથી। હજુ સુધી ઘણા ગામડાઓમાં તળાવો ભરવા માટેની પાઇપલાઇન છે બાકી। વડગામ તાલુકાના બધા તળાવો ભરાશે નહીં તો ખેડૂતોની ઉગ્ર આંદોલનની ચીમકી। બાજરીના ટેકાના ભાવ જાહેર કરાયા છે, પરંતુ ખેડૂતોને જાણ કરાતી નથી। બાજરી ટેકાના ભાવમાં પણ નોંધણી તારીખ લંબાવવામાં આવે તેવી માંગ। બટાકાના ભાવ તળિયે ખેડૂતોને નુકસાન થયું છે। ખેડૂતો હાલ આત્મહત્યા કરે તેવી પરિસ્થિતિ છે। ભર ઉનાળે વડગામ, પાલનપુર તાલુકાના ગામડાઓમાં પાણીની ગંભીર સમસ્યા। સરહદી વિસ્તારના વાવ, ધરણીધર ગ્રામ્ય વિસ્તારોમાં રવિ સિઝન બાદ ઉનાળુ બાજરીનું ઉત્પાદન ખૂબ જ સારું રહ્યું છે। પ્રતિકૂળ હવામાન અને કુદરતી આફતોનો સામનો કર્યા પછી પણ ખેડૂતોએ આ વખતે બાજરીનો સારો પાક મળ્યો છે। આ વર્ષે કમોસમી વરસાદ અને પૂર જેવી વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો, તેમ છતાં ખેડૂતોએ હિંમત હાર્યા વિના કુદરતી આફતો સામે લડીને બાજરીનો પાક તૈયાર કર્યો છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર હોળી ધૂળેટી પહેલા બાજરીનું વાવેતર કરવામાં આવ્યું હતું। હાલ મજૂરો ન મળવાને કારણે ખેડૂતો ટ્રેક્ટર દ્વારા બાજરીની કાપણી કરી રહ્યા છે। આ વર્ષે બાજરીનું ઉત્પાદન અપેક્ષા મુજબ સારું જોવા મળ્યું છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। યુનાઇટેડ નેશન રેસિડેન્ટ કોઓર્ડિનેટર સ્ટેફન ફ્રિસનરે પાટણ જિલ્લાની મુલાકાત લીધી હતી। આ પ્રવાસ દરમિયાન તેમણે પાટણના વિશ્વવિખ્યાત સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસા વિશે માહિતી મેળવી હતી। ફ્રિસનરે સૌપ્રથમ પાટણના પ્રખ્યાત પટોળા હાઉસની મુલાકાત લીધી હતી। તેમણે પટોળા સાડી બનાવવાની પરંપરાગત પ્રક્રિયા, કારીગરોની અનોખી કલા અને ઝીણવટભરી હસ્તકલા કૃતિનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે પટોળા કલાની વૈશ્વિક ઓળખ અને કારીગરોની કુશળતાની પ્રશંસા કરી હતી। ઓગળ તાલુકાના અદગામ ગામે યોજાયેલા એક લગ્ન પ્રસંગે પર્યાવરણ જાળવણી અને પ્લાસ્ટિક મુક્તિનો અનોખો સંદેશ અપાયો હતો। ચૌધરી સમાજના યુવકો અને અગ્રણીઓએ લગ્ન પ્રસંગમાં પ્લાસ્ટિકના વપરાશનો સંપૂર્ણ ત્યાગ કરીને તેના બદલે માટીના વાસણો અને કુંજનો ઉપયોગ કર્યો હતો। સાથે જ લગ્નમાં આવેલા અંદાજે 2500 જેટલા મહેમાનોને નિઃશુલ્ક ફળાવ રૂપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। સમીનગરમાં જૈન સંઘ દ્વારા તપાગચ્છાધિષ્ઠાયક મણિભદ્ર વીરનો પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિ માહોલમાં યોજાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન ધર્મના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ મહોત્સવ પાંચો શ્રમણી ગણનાયક આચાર્ય રશ્મિરત્ન સુરેશ્વરીજી તથા આચાર્ય શ્રી પિયુષભદ્ર સુરેશ્વરીજીની નિશ્રામાં સંપન્ન થયો હતો। આ પ્રતિષ્ઠાનો મુખ્ય લાભ પંડિત વર્ય વિમલેશભાઈના માતૃ સુશીલાબેન નરપતભાઈ ઝવેરીએ લીધો હતો। થરાદ તાલુકાના દાંતિયા ગામના વતની અને અમદાવાદ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા દિનેશભાઈ ચૌધરીએ એક અનોખી સિદ્ધિ મેળવી છે। તેમણે નેપાળ હિમાલયમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ એવરેસ્ટ બેઝ કેમ્પ, અતિ જોખમી છોલા પાસ અને સુંદર ગોયકો લેક સુધીનો કઠિન ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, નડાબેટ ઇન્ડો પાક બોર્ડર અને ગુજકોસ્ટ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 9 મે 2026ના રોજ નડાબેટ ઇન્ડો પાક બોર્ડર ખાતે અર્થ ડે સેલિબ્રેશન 2026 ક્લાઇમેટ ચેન્જ અને સસ્ટેનેબિલિટી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।
થરાદ તાલુકાના ખેંગારપુરા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન 2026 અંતર્ગત નવીન તળાવ ખોદકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જળ સંરક્ષણ અને ભૂગર્ભ જળસ્તરને ઊંચું લાવવાનો છે. આ ખાતમુહૂર્ત પ્રસંગે ખેંગારપુરા ગામના સરપંચ શિવરામભાઈ ચૌધરી, પૂર્વ તાલુકા ડેલિગેટ ગજાભાઈ ચૌધરી, દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી અર્જણભાઈ ચૌધરી, પંચાયત બોર્ડિંગના સભ્ય ઠાકોર લખાભાઈ તેમજ ગામના યુવાનો અને તમામ કોમના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. થરાદ ખાતે મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતિની રાજપૂત સમાજ દ્વારા ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. વાવથરાદ અને સુઈગામ વિસ્તારના રાજપૂત સમાજના યુવાનો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત સૌએ મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મહારાણા પ્રતાપસિંહજીએ મુઘલ શાસક અકબર સામે સ્વતંત્રતા અને સ્વાભિમાન માટે સંઘર્ષ કર્યો હતો. હલ્દી ઘાટીના યુદ્ધમાં તેમનું પરાક્રમ ઇતિહાસમાં નોંધાયેલું છે અને તેમના વફાદાર અશ્વચેતકની વીરતા પણ જાણીતી છે. માવઠા બાદ રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ગુજરાતમાં આગામી અઠવાડિયા દરમિયાન માથું ફાડી નાખે તેવી ગરમીની આગાહી કરવામાં આવી છે. રવિવારથી રાજ્યમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગરમીનો પારો 41 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આજે ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આવતીકાલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે આજે 9 મે કચ્છ, દ્વારકા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં હીટવેવને લઈને યલો એલર્ટ જારી કર્યું છે. આગામી 15 મે સુધી રાજ્યમાં આકરો તાપ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવી છે.